મિત્રો, સ્વાગત છે તમારું એજી કિચનમાં। આજે આપણે બનાવીશું મેથીના મુઠિયા। એમાં આપણે મેથી લઈશું। મેથી લીધા પછી એમાં એડ કરીશું થોડી કોથમીર અને એને 100 ગ્રામ જેટલું મેં લીધું છે। મેથી અને કોથમીરને એ બંને આપણે નાખીશું 2 કપ જેટલો ઘઉંનું ભડકું। જો ઘઉંનું ભડકું ના હોય તો તમે સોજી બી એડ કરી શકો છો આમાં। પછી 1 વાટકી જેટલો આપણે એમાં નાખીશું ચણાનો લોટ। ચણાનો લોટ નાખ્યા પછી આપણે નાખીશું અજમો 1 ચમચી જેટલો આની અંદર ને 2 ચમચી જેટલા તલ નાખીશું। તલ નાખ્યા પછી આપણે એમાં 2 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અને થોડું લીલું લસણ સમારેલું નાખીશું આપણે એમાં અને 1.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું। એના પછી આપણે નાખીશું 1.5 ચમચી જેટલી સાકર। સાકર નાખ્યા પછી આપણે એને મિક્સ કરીશું। આમાં હમણાં પાણી નહીં નાખવાનું કારણ કે મેથી અને કોથમીર છે એટલે ઓલરેડી એનું પાણી થોડું છૂટું પડશે એટલે ડો મસ્ત થોડો બાઇન્ડ થશે એનાથી। પાણી નાખીએ હમણાં તરતના તરત ડો થોડો ઢીલો થઈ જાય, આપણે થોડો હાર્ડ રાખવાનો છે। જોઈ શકો છો મેથી અને કોથમીરનું પાણી છોડી દીધું છે, થોડો મિક્સ બી થાય છે અને પ્રોપર મિક્સ થઈ જાય એના પછી જરૂર પ્રમાણે પાણી એડ કરીશું આપણે આટો બાંધવા માટે। થોડું એડ કરીશું। તમે જોઈ શકો છો મસ્ત હાર્ડ ડો તૈયાર થઈ ગયો છે। એમાં થોડું તેલ એડ કરી અને પાછો એને બાઇન્ડ કરી દઈશું આટાને। પછી એક કઢાઈ લઈશું આપણે, એના પછી કઢાઈમાં તેલ મૂકીશું। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એના બોલ બનાવી દઈશું મુઠિયાના, નાના મીડિયમ સાઈઝના। મસ્ત બોલ તૈયાર થઈ ગયા છે। પછી આપણે એમાં તેલ ગરમ થયું છે એમાં આપણે બોલ મૂકતા રહીશું। થોડા કરીને પછી એમાં મૂકીશું બધા બોલ સરસ રીતે મૂકી દીધા છે, તેલમાં ફ્રાય થાય છે। વચ્ચે આપણે થોડા એને હલાવતા બી રહીશું જેથી ઉપર નીચે કરતા રહીશું, બધી બાજુથી શેકાઈ જાય અંદરથી ને બધેથી સરસ મજાથી શેકાઈ ગયા છે। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું। જો ગોલ્ડન બ્રાઉન મસ્ત મજાના થઈ ગયા છે બોલ મેથીના મુઠિયા। હવે આપણે એને કાઢી લઈશું। આ મુઠિયા ઊંધિયામાં બી કામ આવશે અને તુવેર દાણાવાળું શાક કરીશું આપણે એમાં બી મુઠિયા યુઝ થઈ શકશે। થેન્ક યુ વોચિંગ માય વિડીયો।